હલો. હા, માધવભાઈ દવે શહેર પ્રમુખ બોલો છો ભાજપ? હા. ચક્રવાત ન્યૂઝમાંથી બોલો સાહેબ. ક્યાંમાંથી? ચક્રવાત ન્યૂઝ. હા બોલો. સર, આજે કંઈક તો ઓલા જાહેરાત કરી છે કાલે વોર્ડ નંબર 15 શાળા નંબર 76 લોકાર્પણ માટેનું. શું? વોર્ડ નંબર 15 શાળા નંબર 76 લોકાર્પણની કંઈક જાહેરાત છે ને કાલે 18/1. મને નથી ખબર ભાઈ. હા, જાઓ તપાસ કરી લઉં હમણાં. એટલે શું તમારું કહેવાનું શું છે એમાં? હવે એમાં એવું છે કે બે દિવસ પહેલા વોર્ડ નંબર 15 ચારેય કોર્પોરેટરોએ કંઈક અલ્ટિમેટમ આપ્યું હતું કે શાળા તૈયાર થઈ ગઈ છે ઘણા સમયથી, પણ લોકાર્પણ થતું નથી. જો 2-4 દિવસમાં આનું લોકાર્પણ કરવામાં ન આવે તો કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા, સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવતું. બરોબર. હવે એના અલ્ટિમેટમના હિસાબે ભાજપે આ તાત્કાલિક ના લોકાર્પણ ભાઈ કર્યું. ના, એવું ન હોય. હું હમણાં તપાસ કરી લઉં છું, પણ અમારે તો રૂટીનમાં હાલે જ છે. જો અત્યારે અમે મુંજકાયક શાળાના લોકોલામાં જ જઈએ છીએ. હા, અમારે રૂટીનમાં હાલતું જ હોય. અમારે દરેક કાર્યક્રમો શિક્ષણ સમિતિએ એનો ટાઈમ ટેબલ બનાવેલું જ હોય, એટલે એ મુજબ જ હાલતું હોય. અને આ મને તમે કહો છો ને, હમણાં 5 મિનિટ મને આપો. હું બારગામ હતો ગઈકાલે. 2 દિવસ હું તપાસ પહેલા કરી લઉં. 2 દિવસ પહેલા વોર્ડ નંબર 15 ચારેય કોર્પોરેટરે પ્રેસ આઉટ હું કર્યું હતું. સમજી ગયો. એટલે હું હમણાં 5 મિનિટ અમારા ચેરમેન હારે વાત કરી લઉં ને, એટલે હમણાં ખબર પડી જાય. બરોબર. બીજું એવું હોય જ નહીં મોટા ભાઈ. અમારે છે ને એ રૂટીન પ્રોગ્રામ મુજબ જ હાલતું હોય. બીજું સર એ કે 4 સ્થાનિક કોર્પોરેટરોના આમંત્રક પત્રિકામાં નામ પણ નથી. જે એ વોર્ડ બે નંબર વસ્તુ પૂછી લઉં. 5 મિનિટ. હા.